હેલો મિત્રો, ટોપિક વાલા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું તારીખ 2 જાન્યુઆરી 2025ના રોજ બનેલી મહત્ત્વની ઘટનાઓ, કરંટ અફેર્સ સ્વરૂપે જેવી માહિતી કે જે તમને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. તો આપણે વાત કરીએ આજે. સૌપ્રથમ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એવી ઘટના કઈ બની 2 તારીખે. તો આપણે વાત કરીએ કે ગુજરાતમાં કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા પંચ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેનું આયોજન ક્યાં કરવામાં આવે છે? આવો ક્વેશ્ચન તમને ડાયરેક્ટલી પૂછાઈ શકે. તો પંચ મહોત્સવ એનું આયોજન એ પાવાગઢ ખાતે કરવામાં આવે છે. દર વર્ષે આ પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે રિસેન્ટલી આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું. તેના શોક સ્વરૂપે આપણે અનેક પ્રોગ્રામો રદ કર્યા, પોસ્ટપોન કર્યા. ગુજરાતમાં અને ભારતમાં દરેક જગ્યાએ આવું કરવામાં આવ્યું. એમાં આ પંચ મહોત્સવ પણ એના લીધે થોડો લેટ કરવામાં આવ્યો. તો આપણે જાણીએ કે પાવાગઢની માહિતી લઈએ તો પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલો છે. અંબાજી તો એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલો છે અને કચ્છ જિલ્લામાં આવેલો છે. મુખ્ય બાબતની વાત કરીએ તો અંબાજીમાં અંબે માનું મંદિર આવેલું છે. પાવાગઢમાં મહાકાળી માતાનું મંદિર, બહુચરાજીમાં બેચરજી માતાનું મંદિર અને કચ્છમાં જે હાલમાં રણોત્સવનું આયોજન થઈ રહ્યું છે. તો આવી નાની નાની બાબતો પણ તમે જોડે રિલેટ કરી શકીને લઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ કે કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું? આ બહુ મહત્ત્વનો ક્વેશ્ચન છે, જે કરંટ રિલેટેડ ક્વેશ્ચન કહી શકીએ આપણે તેને. તો આનો આન્સર આવશે ગૂગલ દ્વારા. ગૂગલ દ્વારા આ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કરવામાં આવ્યું. તો આ વિલો મીન્સ આમાં તમારા ઊંડાણમાં ના ઉતરતા ખાલી એટલું તમારે યાદ રાખવાનું કે આનો વિલોનો લોન્ચ કર્યું તો તેનો ઉપયોગ શું, શાના માટે ઉપયોગ કરે, એનો ઉદ્દેશ્ય શું છે? તો આપણે એને કહી શકીએ કે વ્યવહારિક સમસ્યાઓના ઉકેલ માટે તેમજ જે ભૂલ સુધારણા હોય અથવા તો ઝડપી કામગીરી હોય, આ ઉદ્દેશના હેતુથી આ ક્વોન્ટમ પ્રોસેસર વિલોને લોન્ચ કરવામાં આવ્યું ગૂગલ દ્વારા. હવે જ્યારે આપણી સામે ગૂગલ આવતું હોય તો ગૂગલની થોડી આપણે ડિટેલ જીકે રિલેટેડ રાખવી પડે. દાખલા તરીકે ગૂગલની સ્થાપના કોણે કરી હતી? તો લેરી પેજ અને સુર્ગે બ્રિન. આપણને ખબર છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો 1998માં. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કેલિફોર્નિયા, યુએસમાં. આ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા કે પંજાબ? તો આપણને અહીં પ્રશ્નમાં એક ક્વેશ્ચન જે બહુ જ વખત પૂછાયેલો ક્વેશ્ચન છે કે સંતોષ ટ્રોફી એ કઈ રમત સાથે સંકળાયેલો ટ્રોફી છે? મીન્સ આ કઈ ગેમ સાથે સંકળાયેલ ટ્રોફી છે? તો આનો આપણે યાદ રાખવાનું છે કે સંતોષ ટ્રોફી એ ફૂટબોલ સાથે સંકળાયેલી ટ્રોફી છે. તો આ વખતની જે આ ટ્રોફી હતી તે ચેમ્પિયન કોણ બન્યું છે? તો પશ્ચિમ બંગાળ, જેણે કેરળને હરાવી અને જીત્યું છે. તો આવી ટ્રોફી અને મીન્સ તમારે એક આખો કોઠો બનાવી દેવાનો. અહીંયા ગેમ હોય, એનો ખિતાબ એના રિલેટેડ હોય. સંતોષ ટ્રોફી હોય તો કે ફૂટબોલ, રણજી ટ્રોફી હોય ક્રિકેટ. આ રીતે એક તમારું કોષ્ટક બનાવી અને તમે એ રિવિઝન રૂપે એ વસ્તુને રાખશો તો તમારે વાંધો આવશે નહીં. ત્યારબાદ આપણે એક ક્વેશ્ચન જોઈએ સાયન્સ રિલેટેડ, સ્પેસ સાયન્સ રિલેટેડ જોઈએ. તો તાજેતરમાં કયા રોકેટ દ્વારા ઇસરોના 100મા મિશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું? તો અહીંયા આપણને રોકેટ પૂછ્યું છે. હવે રોકેટ એટલે લોન્ચ વ્હીકલ કહેવાય, બરાબર? લોન્ચ વ્હીકલ. તો 100મું મિશન જે લોન્ચિંગ કરવામાં આવ્યું તેના માટે PSLV C-61, GSLV F-15, PSLV C-62, GSLV F-16. તો આનો સાચો આન્સર આવશે GSLV F-15. આ તમારે યાદ રાખવાનું છે. આમાં બે પ્રકારના આવે, પોલર અને જીઓ. PSLV અને GSLV. આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું. હવે આ રોકેટ, ચલો રોકેટ તમને ખ્યાલ આવી ગયો. રોકેટ લોન્ચ કરવાનું છે. રોકેટમાં તમારે એના ઉપગ્રહ છોડવામાં આવશે. તો કયો ઉપગ્રહ છોડવામાં આવશે? તેનું નામ છે IRNSS-1K. આ ઉપગ્રહ સાથે છોડવામાં આવશે. તો આ ઉપગ્રહ શાના રિલેટેડ છે? તો આ ઉપગ્રહ આપણને ખ્યાલ હોય તો નાવિક. તમને ખબર હશે નાવિક એ શું છે? તો નાવિક એક નેવિગેશન સિસ્ટમ છે જે કે ભારતની પોતાની છે. આપણે નેવિગેશન સિસ્ટમ જોઈએ તો આપણે મેપને બધું વાપરતા હોઈએ. તો એમાં નેવિગેશન સિસ્ટમ આપણે અત્યારે GPS યુઝ કરીએ છીએ.
તો જીપીએસ એ ભારતની નથી, જીપીએસ એ અમેરિકાની છે. એવી જ રીતે રશિયાની વાત કરીએ તો ગ્લોનાસ કરીને એ જે રશિયાની નેવિગેશન સિસ્ટમ છે. તો ભારતની કઈ? તો ભારતની નાવિક. આ તમારે યાદ રાખવાનું છે. નાવિક એ ભારતની સ્વ પોતે બનાવેલી અને પોતાના દેશ માટે બનાવેલી જે નાવિક નેવિગેશન સિસ્ટમ છે. આ તમારે યાદ રાખવાનું. આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. GSLV F-15. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. તો 2024નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન કોને આપવામાં આવ્યો? ઓપ્શન છે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ, પ્રવીણ કુમાર અને તમામ. તો આપણે પહેલાં મેજર ધ્યાનચંદ ખેલ રત્નની વાત કરીએ. તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એની શરૂઆત ક્યારે થઈ? તો 1991. યાદ રાખવાનું તમારે. તો 1991માં મેજર ધ્યાનચંદ નામ નહોતું, પરંતુ એનું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. યાદ રાખવાનું, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એ તરીકે અપાતો હતો. પરંતુ 2021માં આપણા મોદી સાહેબે એનું નામ રિનેમ કરી અને ચેન્જ કરીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપ્યો. અને આમાં ઇનામ કેટલું આપવામાં આવે છે? તો 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. તમારે આટલો ડેટા યાદ રાખવાનો. ગમે તે રીતે પૂછાય ક્વેશ્ચન. પછી જો કોને આપવામાં આવ્યું? તો ઉપરોક્ત પ્રકારના બધા જ તમામને આપવામાં આવ્યું. 4 વ્યક્તિઓને આપવામાં આવ્યું: મનુ ભાકર, ડી ગુકેશ, હરપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. તો આપણે આ 4 વ્યક્તિઓ કઈ રમત સાથે સંકળાયેલા તેની માહિતી લઈએ. તો મનુ ભાકર છે, આપણને ખબર હશે કે મનુ ભાકર એ શૂટિંગ સાથે જોડાયેલા છે. ડી ગુકેશ એ સૌથી યુવા, રિસેન્ટલી ગયા મહિનામાં જ સૌથી યુવા વિશ્વ વિજેતા બન્યા, જે શતરંજ સાથે જોડાયેલા છે. અને હરમનપ્રીત સિંહ એ હોકીના કેપ્ટન છે, હોકી ટીમના કેપ્ટન છે. હરમનપ્રીત સિંહ છે, અહીં ધ્યાન રાખવાનું. હરમનપ્રીત કૌર નથી. હરમનપ્રીત કૌર એ આપણે વુમન ક્રિકેટ ટીમના કેપ્ટન છે. અને પ્રવીણ કુમાર જે પેરા ઓલિમ્પિક સાથે સંકળાયેલા છે, જે હાઈ જમ્પ, જેમણે હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો આ વ્યક્તિઓ પર્ટિક્યુલર કઈ ગેમ સાથે સંકળાયેલા છે તમારે યાદ રાખવું ફરજિયાત છે. એને જીકે રિલેટેડ વાત કરી દીધી. આ વ્યક્તિઓની ડિટેલ તમને આપી દીધી. આમાંથી ક્વેશ્ચનો આવી શકે છે, તો દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે. ત્યારબાદ આપણે એક બીજું ક્વેશ્ચન જોઈએ, ફ્લાઇટના ક્વેશ્ચન. રિસેન્ટલી STIમાં બી ક્વેશ્ચન હતો. તો એ રીતે આપણે જોઈએ તો ફ્લાઇટિંગ, તો કે ઘરેલું માર્ગ જે ડોમેસ્ટિક જતી હોય જે ફ્લાઇટો, એમાં ઇન ફ્લાઇટ એટલે કે ફ્લાઇટની અંદર વાઈફાઈ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરતી પ્રથમ એરલાઇન કઈ બની? મીન્સ અત્યારે ફ્રીમાં આપવામાં આવશે, ધીમે ધીમે સમય જતાં એના ઉપર ચાર્જિસ લેવામાં આવશે. પરંતુ આવી સેવા પ્રદાન કરવાવાળી એરલાઇન કઈ બની? તો આપણે તમારે સીધો ફેક્ટ યાદ રાખવાનું કે એર ઇન્ડિયા. ટાટા બી કહી શકો, ટાટા એર ઇન્ડિયા બી તમે કહી શકો છો. બરાબર, તો આ તમારો ક્વેશ્ચન થયો. નેક્સ્ટ, તાજેતરમાં આરિફ મોહમ્મદ ખાન કયા રાજ્યના 42માં રાજ્યપાલ તરીકે શપથ લીધા? આ તમારે રાજ્યપાલ એટલે એક્ઝામમાં રાજ્યપાલ પૂછાય, અમુક વાર પૂછાતા જ હોય છે રાજ્યપાલ, તમારે યાદ રાખવાના. તો આરિફ મોહમ્મદ ખાન આ કન્ફ્યુઝનવાળું છે, કેમ કે રિસેન્ટલી એ કેરળના હતા, હાલમાં જે બને એ બિહારના. તો આ કન્ફ્યુઝન ના થાય એના માટે હું તમને આ ક્વેશ્ચન કરું. બિહારની આપણે થોડી માહિતી લઈએ તો બિહારનું કેપિટલ છે પટના અને એના CM છે નીતિશ કુમાર. આ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ આપણે વાત કરીએ, તાજેતરમાં ICC દ્વારા જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતના કયા બોલરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું? જસપ્રીત બુમરાહ, R અશ્વિન, મોહમ્મદ સિરાજ કે રવિન્દ્ર જાડેજા? આનો સાચો આન્સર આવશે જસપ્રીત બુમરાહ. આપણને ખ્યાલ છે કે તાજેતરમાં અત્યારે ચાલુ જ છે બોર્ડર ગાવસ્કર ટ્રોફી, એ રમાઈ રહી છે, જેમાં ટેસ્ટ રમાઈ રહી છે. તેમાં ઓલ ઓવર 2024નું જે રેન્કિંગ આપવામાં આવ્યું એમાં ફર્સ્ટ નંબરે આપણે ઇન્ડિયાના બોલર જસપ્રીત બુમરાહનું આપવામાં આવ્યું. હવે ICC છે, તો ICCની થોડી વાત કરી લે કે ICCનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કે દુબઈમાં આવેલું છે, UAEમાં. એનું ફૂલ નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને એના ચેરમેન છે જય શાહ. આની સ્થાપના થઈ હતી 1909માં. યાદ રાખવાનું તમારે. તો મિત્રો, આજે આપણે આટલું રાખીશું. આવનાર દિવસોમાં તમારો સાથ અને સહકાર મળશે તો આ જ રીતે મહેનત કરી
અને તમારા સુધી નવી માહિતી પહોંચાડતા રહીશું. ગમી હોય તો મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને આની PDF તમને ટેલિગ્રામ ચેનલ ટોપિક હે અંડરસ્કોર વાલા આમાં તમને મળી જશે, જેની લિંક તમને કોમેન્ટ બોક્સમાં આપીશ અને તમારું PDF તમે ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. તો મળતા રહીશું મિત્રો. ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.